સામે આવી રહ્યા છે હળવદથી। હળવદમાં દિલ દોહળી નાખે તેવી ઘટના સામે આવી। 8 માસના બાળકનું કરુણ મોત નીપજ્યું। સ્વસ્વાવમાં 8 માસના બાળકને પિતાએ જ ત્યજી દીધો। ગણતરીના દિવસોમાં હળવદ પોલીસનો ભેદ ઉકેલાયો। પિતાએ જ બાળકને ત્યજી દીધો। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। આરોપી પિતાની ધરપકડ, ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો। ઘટનાથી વિસ્તારમાં રોષ, માનવતા પર ફરી પ્રશ્નચિહ્ન। તારીખ 2/5/2024 રોજ હળવદના સુસવો ગામે બ્રાહ્મણી નદીના કિનારેથી એક વર્ષના પુરુષ બાળકનું મૃતદેહ મળી આવેલ હતું, જેના ઉપરથી અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ શ્રી આરટી વ્યાસ સંભાળી રહ્યા હતા। દરમિયાનમાં આ બાળકનું ફોરેન્સિક ટીમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ બાળકની ઓળખ થઈ શકેલ નહીં। દરમિયાનમાં અંગત બાતમીદારથી જાણ થયેલ કે બાળકના પિતા ભૈલુ તેરસિંહ બામણિયા, જે રહેવાસી ધાનપુર દાહોદવાળા હોવાના માહિતી મળેલ, અને જે રાયસનપુર ગામની સીમમાં વાસુદેવભાઈની વાડીએ કામ કરતા હોવાની ખાનગી માહિતી મળેલ, જેના આધારે તાત્કાલિક પીઆઈ આરટી વ્યાસ અને તેની ટીમે ત્યાં પહોંચી જઈ અને બાળકના પિતાની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે આ ભૈલુ તેરસિંહ છે એમની ત્રીજી પત્નીથી એમને 2 બાળકો થયેલા હતા, જેમાંનું નાનું બાળક એ આ મૃત બાળક નવશિક નામનો ઉંમર વર્ષ 8 માસ વાળો હોવાનું જાણવા મળેલ। અને આ બાળક સાથે તે પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ અને અહીંયા રહેતો હતો। દરમિયાનમાં નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે ત્યજી દઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલો હતો, જેના કારણે બાળક છે તેનું વિખા પેટે મૃત્યુ થયેલ હતું। અને આ અંગે BNS ની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવે છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।